તો આપણે આ સિઝન પહેલો નહીં પણ આ આપણો બીજો બ્લોગ છે અને એનો આપણે લાવ્યા છીએ ભાગ 2, જેની અંદર આપણે પાછા પરિમલ ગાર્ડનમાં છીએ અને અહીંથી નજારો બહુ જ સારો દેખાય છે, જે તમે જોઈ શકો છો બધી જગ્યાએનો. ત્યાં આગળ આપણા હિંચકા ને એ બધું છે અને હવે આપણે જઈશું આગળ. અને પેલી સાઈડ છે બહુ બધા ફુવારાઓ, સેલ્ફી લેવા માટે પણ આ નજારો મસ્ત છે. અને તમને અહીંયા દેખાતું જ હશે કે બહુ બધા ફૂલો પણ લાગેલા છે અને અહીંયા બેસવા લાયક પણ જગ્યાઓ છે. અને આપણે આવ્યા છીએ વરસાદના મોસમમાં, એટલે પાણી બહુ ભરાય. અહીંયા આપણે આવી ગયા છીએ આગળ અને અહીંથી બહુ બધી જગ્યાઓ દેખાય છે. ઉપર બહુ બધા ટ્રી છે અને ત્યાં આગળ સામેનો નજારો પણ મસ્ત છે. અહીંયા આ સાઈડ બેસવા લાયક જગ્યા છે આગળ અને અહીંયાથી આપણે જઈશું હવે તલાવ જોવા, જે આપણને અહીંથી દેખાશે. આ છે અમારી બેન. અહીંયા છે કાચબો, જે તમે ઝૂમિંગ કરીને પણ જોઈ શકો છો. અને આપણે અહીંયા બીજો કાચબો છે અને માછલીઓ પણ થોડી ઘણી હશે. જો તમે અહીંયા આવશો તો તમારા માટે ફાયદો રહેશે ફરવા. અહીંયા આપણે વિડીયો ચાલે છે અને ત્યાં આગળ મોટો કાચબો આવેલો છે, જે તમે જોઈ શકો છો. અને આ દેખાવામાં બહુ મોટો છે. તો અહીંયાથી આપણે પાછો વિડીયો ચાલુ કર્યું છે અને અહીંયા બહુ બધા ફૂલો પણ છે, જે તમે જોઈ શકશો. અને પછી અહીંયા તમને ત્યાં આગળ બેસવા લાયક જગ્યા મળશે, જે આગળ પંખા અને ચાર્જર લગાવવા પણ વસ્તુઓ છે. અને આ ગાર્ડનમાં અહીંયા બહુ બધી રમતો પણ આપેલી છે અને અહીંયા ક્રિકેટ રમવા માટે એક મસ્ત મેદાન પણ બનાવેલું છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા છોકરાઓ પહેલાંથી જ ક્રિકેટ રમે છે. અને અહીંયા આગળ મારી બેન ચાલી જાય છે. અહીંયા છે એક બીજો ફુવારો, જે તમે હાલ તો નહીં જોઈ શકતા હોય પણ ઝૂમિંગ કર્યા માં દેખાશે. અને આ સેલ્ફી લેવા માટે એકદમ બરાબર છે. અને અહીંયા પછી છે બહુ બધા હિંચકાઓ, જે નાના છોકરાઓ માટે છે. અહીંયા રમતો માટે પણ બહુ બધી વસ્તુઓ છે. સામે એક્સરસાઇઝ છે. વરસાદના કારણે પાણી બહુ જ ભરાઈ ગયું છે, જે તમે જોઈ શકો છો. અને ત્યાં આગળ છે. અને અહીંયા આજે બહુ જ ઓછી પબ્લિક છે, કેમ કે વરસાદ પડ્યો હતો, ન કે અહીંયા બહુ જ પબ્લિક હોય છે. હાલ ખાલી આટલી પબ્લિક છે. ત્યાં મારી મમ્મી અને બેન રમેલા છે. ત્યાં આગળ મોટા માણસો માટે